અસારવા વિસ્તારમાંથી 5 દિવસમાં 5 રિક્ષાની ચોરી કરનારા 2 આરોપીઓને શાહીબાગ પોલીસે ઝડપી લીધા છે, જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ નજીકથી રિક્ષાઓ ચોરી થવાની ઘટનાઓ વધી રહી હતી અને છેલ્લા 5 દિવસમાં 5 જેટલી રિક્ષાઓની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળી હતી, જેને પગલે શાહીબાગ પોલીસે રિક્ષાચોરને પકડવા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે પોલીસે આરોપી દિલીપ પટણી તેમજ મિતેશ પટણીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। આરોપીઓ જરૂરિયાત પ્રમાણે રિક્ષામાંથી સ્પેર પાર્ટ કાઢીને તેને વેચીને રૂપિયા મેળવી લેતા હતા। અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકાર સતર્ક બની છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ યોજનામાં ચાલતી ગેરરીતિ પકડવા કામે લાગી છે। ત્યારે આ યોજનામાં ગેરરીતિ બદલ વધુ 5 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ, પાટણ જિલ્લાની હીર ચિલ્ડ્રન અને નિષ્કા ચિલ્ડ્રન, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ તેમજ અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલને આ યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેની ટોળકી વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમે ગાડીઓ વધુ મજબૂતાઈથી કસવાની કવાયત શરૂ કરી છે, જેમાં સમગ્ર મામલે તપાસ કરી રહેલી એજન્સીએ આ કૌભાંડની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેની કંપનીના તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી મિલકતો પણ ટાંચમાં લીધી છે। જ્યારે ભોગ બનનારના કુલ 70થી વધુ લોકોના નિવેદન રેકોર્ડ પર લીધા હોવાનું સીઆઈડી ક્રાઇમના સિનિયર અધિકારીએ સત્તાવાર રીતે જણાવ્યું હતું।